રામા પીરની જય. રામદેવ પીર બાપા કળિયુગની અંદર હરાહોર પરચા પૂરવા વાળા દેવ છે. પણ આપણે બોલીએ છીએ કે લીલે ઘોડે પીર રામદેવ તરકત ભાલાને તીર, ભક્તાની ભીડે વેલા આવજો પોકણગઢના પીર. તો લીલો ઘોડો કોઈને જોયો છે? કોઈને જોયો હોય તો મને ફોન કરજો કે અમે લીલો ઘોડો અહીં જોયો છે. પણ લીલો ઘોડો તત્વની અંદર છે. આ શરીર છે એ 5 તત્વનું છે: અગ્નિ, જળ, વાયુ, આકાશ ને પૃથ્વી. તો પૃથ્વીનો કલર છે એ પીળો છે. એનું પ્રમાણ તમે કોઈ પણ બી વાવશો એનો કોંટો પીળો નીકળશે, પણ એને પવન લાગશે એટલે લીલો થઈ જશે. એટલે પવન રૂપી ઘોડો, પવનનો કલર છે એ લીલો છે. પવન રૂપી ઘોડો એ જલ્દી આવી શકે. અને પાણીનો કલર છે એ પણ કાળો છે. વાદળાનો કલર છે એ પણ સફેદ છે. અને અગ્નિનો કલર છે એ ભગવો છે. આ 5 તત્વનું શરીર, 5 તત્વ મળી અને લીલો ઘોડો પવન રૂપી. લીલો ઘોડે પીર રામદેવ તરકત ભાલાને તીર, ભક્તાની ભીડે વેલા આવજો પોકણગઢના પીર. તો રાણુજા વાળો આપણામાં સાધુ, મુસલમાનમાં ફકીર. આપણે ફકીરને તેલ આપતા હતા એટલે દ્વારકા વાળે વિચાર કર્યો કે મારે પીર તરીકે અવતાર લેવો જોશે. એટલે ભગવાને પીર તરીકે અવતાર લીધો અને પરચા પૂર્યા બધાને, બધાના કામ કર્યા. બધી જ્ઞાતિમાં 18 વરણ એક પ્યાલે. રામા પીરના જે પાઠ મંડાય એની અંદર કોઈ ભેદભાવ નહીં. 18 વરણ આવી શકે. તો બાજોટના પાયા 4: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ. 4 યુગ. પછી 4 વેદ: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અર્થવેદ. 4 વરણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 ભાગ આપણા શરીર ઉપર મૂક્યા છે. બ્રાહ્મણનું કર્મ છે મંત્ર જપ કરવાનું, તો આપણું મોઢું છે બ્રાહ્મણ છે. ક્ષત્રિયનો ધર્મ છે રક્ષણ કરવાનો, તો આપણા હાથ છે એ છત્રી છે. વૈશ્ય કહેતા ખેડૂત અને વેપારી બે થાય. ખેડૂતને અનાજ ઉત્પન્ન કરવાનું, વેપારીને અનાજનો સંગ્રહ કરવાનો, આખા વિશ્વને અનાજ પૂરું પાડવાનું. આપણું પેટ છે એ વૈશ્ય છે. આપણે ખાઈ અનાજનો સંગ્રહ કરે અને આખા વિશ્વને પૂરું પાડે. તો ખેડૂતને અનાજ ઉત્પન્ન કરવાનું છે, વેપારીને અનાજનો સંગ્રહ કરવાનો છે. શૂદ્ર કહેતા સેવક, પગ છે એ સેવક છે. સેવકને 3 વરણની સેવા કરવાની છે. ગંગા સતી પાનબાઈ ભજનમાં કીધું, વચન રે વિવેકે નર નારી એને બ્રહ્માદીપ લાગે પાય, વચનમાં રે એને માં સુખ ઉપજે એને કરવું પડે નહીં બીજું કાંઈ. આ સંસાર છે એ સપના જેવો છે. સપનું 2 પ્રકારનું છે. આપણે ખાઈ પીને હોઈ જાય ને સપનું આવે, એ ક્ષણ માટેનું છે. આંખ ખુલે એટલે પૂરું થઈ જાય. સંસારનું સપનું મોટું છે, તો એ આંખ બંધ થાય એટલે પૂરું થઈ જાય. એટલે તોરલે કીધું છે કે આ સપના જેવો છે સંસાર. આ સંસાર છે એ સપના જેવો છે. સપનું 2 પ્રકારનું છે. રામા પીરની જય.